જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં શું આવશે હું જલ્દી ઓવરવ્યુ આપી દઉં કે આજે તો અમે છે ને દૂધજારાની શરૂઆત કરી છે સાતમ આઠમ માટે. તો દૂધજારા કરતા આજે મમ્મી પપ્પાનો રૂમ સાફ કર્યો એટલે એના પલંગમાંથી છે ને જૂનું ફ્રોક મળ્યું એટલે મેં કીધું હાલો આજે આ પહેરી લો. એટલે આ પહેરી લીધું, થોડુંક સિલાઈ કરવા નથી કરી અને છે ને શ્રેતનો એક ફોટો મળ્યો છે એ જયારે પેલા બર્થડે આવ્યો હતો ને એનો ત્યારનો. તો રોતો એવો છે પણ કેટલો ક્યુટ હતો નાનો હતો ત્યારે, તો એ બતાવીશ. અને સાથે સાથે છે ને આજે બપોર અમે જમવા બેઠા ને ત્યારે મમ્મીએ મહેકને શું કીધું ફરિયાદ કરતા કરતા મારી એ બાબતે થોડીક વાત આવશે, એટલે મારું મમ્મીનું થોડું હાલતું હોય. તો ચલો આજનું દિનચર્યા બતાવતા જ બધું કહું, બરોબર. સવારે 5:30 વાગે મેં લાઈવ ખતમ થયું કે મારી એક્સરસાઇઝનું મતલબ, અને પછી વોક કરવાનું સ્ટાર્ટ કર્યું. ફરી એમાં વોક કરતી હતી ત્યાં પ્રેમાળી આવ્યા મને કે હાલો મારે એ વારવું જ. તો મેં કીધું હાલો હું ઘાસમાં હાલી લો, એટલે બધું હાલી લીધું. 6:30 જેવું થયું ને ત્યાં હું અંદર આવી, મમ્મી દેવાવતી કરતા હતા અને બધા માટે ચા મૂકી દીધો અને મારા માટે જીરા પાણી ઉકળવા મૂકી દીધું. એટલે મેં કીધું જીરા પાણી આપણે ખાઈ લઈ. રોઠાનો લોટ બાંધી લીધો હતો અને ચાની કેટલી આ મારા કરતા મોટી ઉંમરની છે. એટલે આ ચાની કેટલીમાં ભરી દીધો ચા બધાનો. અને 7:05 હતી ત્યાં હું જીરા પાણી લઈને જીરું પાણી પીવા બેસી ગઈ. મમ્મીને મહેક બે નાસ્તો કરવા બેસી ગયા, એનો પણ નાસ્તો રેડી હતો ને મેં જો જીરા પાણી આવી રીતે પી લીધું ને વાંહેથી પછી 2 પાણી પી ને, મતલબ 2 ગ્લાસ જેટલું પાણી અને પોણા 2 ગ્લાસ જેટલું આમ તો. અને જીરું હું ચાવીને ખાઈ ગઈ. મનમાં વિચારતી હતી કે હવે આજેથી દૂધજારાની શરૂઆત કરવી છે તો ચલો વળગી પડી. કાલે કોઠા રૂમ તો સાફ થઈ ગયો પણ હવે આજે શું નાસ્તો કરું એમ. તો હવે આજે મેં છે ને દૂધ લીધું, ખાવાનું કઈ મન નતું તો કેળું નાખ્યું એક કરસામાં અને અમારા વજીબાવાળા કરસામાં અને એમાં મેં સત્તુનો પાવડર નાખ્યો છે. આઈસ્ક્રીમનો ડબ્બો જોઈને આઈસ્ક્રીમ નાખ્યું એમ ન વિચારતા. ને જો મેં બ્લેન્ડરથી એને બ્લેન્ડ કરી દીધું અને મારા ડાઇનિંગ ટેબલ ઉપર જઈ અને પલોઠી વાળીને બેસીને દૂધની મજા લઈ લીધી. કારણ કે સત્તુવાળું દૂધ મને ભાવે ને બહુ દિવસથી અમે નહોતું પીધું. શરૂઆતમાં કેળું નાખીને હું બહુ પીતી, હમણાં તો બહુ ટાઈમ થઈ ગયો. 7:45 જેવું થયું એટલે હું કહું કે ચલો દૂધ પીવા બેસી જાઓ. એટલે પપ્પા નાસ્તો કરવા બેસી ગયા હતા, નાઈ ધોઈને આવીને હું દૂધ લઈને બેસી ગઈ હતી. તો યમ્મી મસ્ત લાગ્યું હતું, મજા પડી ગયા છે. બહુ ટાઈમ પછી ચાખ્યું ને એટલે બહુ જ વાગ્યું હતું મને. અને પછી જો દૂધજારા કરવા વળગી ગયા હતા. પલંગ ખોલી દીધો. આજે મમ્મી પપ્પાનો રૂમ કરવો હતો સાફ, તો મેં કીધું બધું સામાન કાઢ્યું, ફોટાના આલ્બમ ને બધું નીકાળ્યું. અને જો પ્રેમા દીદી બધું હારીને બારે લઈ જાય છે ને હું કાઢું છું. પછી તો અંદરથી વાયરું, કચરો વચરો ભર્યો, લૂછીને વ્યવસ્થિત સાફ કર્યું. કોરા કપડે ભીના કપડે ના ધડબડાટી ઘડીક વાર તો બગડાટી બોલાવી દીધી મેં મમ્મી પ્રેમા. અને પછી તો અમારું પલંગ ને મેં બંધ કરી દીધો ને ચડી ગઈ સીડીએ પંખા લુવા. એ પ્રેમા દીદી કો પંખો લઈ નાખું, તમે નીચવી મને દો, કારણ કે તમે લુઓ ને એ મને એટલું જામશે નહીં, હું મારી રીતે લુઈ નાખું એમ. એટલે ચાંદની ચડી ગઈ સીડીએ અને જેમ હું ચમકું છું ને મારે પંખો ચમકાવી લીધો. જો તો હું તો લગર વગર વેહમાં હતી આજે તો. પછી યાદ આવ્યું કે મારે એસી લુવાનું બાકી રહી ગયું, તો હાલો ફટાફટ લુઈ નાખવું. એટલે એસી લુઈ નાખ્યું મેં. ને એસી બાબતે તો છે ને મમ્મીએ જમવા ટાણે શું કહે છે જોજો, હમણાં મેં લુયું તો ને પ્રેમા દીદી છે ને મને પલંગના પાટિયા દેતા ગયા. ને આ પલંગ મારાથી મોટી ઉંમરનો છે, જૂનવાણી છે, ઓલા ઘરમાં રહેતા ત્યાંનો. ને પછી જો આ પલંગમાં બધું સામાન પાછો સુકાઈ ગયો તો પલંગ એટલે ભરી દીધું. પ્રેમા દીદી બધું હારી દીધું. સારું છે પ્રેમા દીદી છે મને બહુ નિરાશ છે, તો એકલા મરી ગયો. મેં ગાડલા વજન વાળા ઉપાડીને બધા નાખી દીધા ઠેકાણે ને ઓછા ચડાવી દીધો મસ્ત આમ કવર કરીને. ને પછી મારે છે ને પલંગમાંથી જૂનું ફ્રોક નીકળ્યું હતું મારું. આ મારા સાસુ સસરા હૈદરાબાદ ગયા હતા, ત્યાંથી લઈ આવ્યા હતા લગભગ 2017માં. તો આનું ચેન પાછળથી તૂટી ગયો હતો, મેં સિલાઈ મારી લીધી. ને શાકભાજી આજ શનિવાર છે એટલે મારે માર્કેટ આજે હોય અઠવાડિયાનું શાકભાજી, અને આજે વાલો રહી હતી પહેલી વખત આ સિઝનમાં. એટલે મેં કીધું મજા પડી જાય હાલો. તો બધું શાકભાજી ધોઈને સૂકવી દીધું. પછી મેં કીધું હાલો હવે હું એ નાઈ આવું. એટલે મારું આ ફ્રોકમાં મેં જે સિલાઈ મારી ને લઈને હું ઉપડી ગઈ નાવા. નાઈ ધોઈને મસ્ત ચમકતી ચાંદની ચમકતી થઈ ગઈ. અને જો આ ફ્રોક મને આ ટાઈપનું કંઈક દેખાય છે અને મને ખુશી લાગતી હતી કે મજા આવી ગયા. તો જૂના કપડા પહેરવામાં ખુશી લાગે ને નવા કપડામાં નથી આવતી મને. તો હવે આજકાલનું વજન ઉતારવાનું સ્ટાર્ટ કર્યું પછી મોરની જેમ મન થનગનતું હતું મારું. તો મન મોર બની તને ઘાટ કરે એમ. અને જો આ ટાઈપનું મારું ફિટિંગ છે ને હવે પેટ થોડુંક પતાળમાં વહી ગયું એવું મને ફીલ થાય છે જોઈને, ખુદના દિશામાં જોઈને. તો મેં કીધું હાલો મારા બધા દર્શકોને પણ બતાવી દઉં, મારી ખુશી શેર કરીશ, કારણ કે ખુશી આ બાત મેં સે હી બઢતી હે. અને પછી બપોરે જો મેં મારી ભાખરી બનાવી હતી વેટ લોસ જર્ની માટેની, જે સ્પેશિયલ મેં વિડીયો બનાવ્યો છે ને એ જ બધું મિક્સ લોટ ને સત્તુ પાવડર, અળસીનો પાવડર ને બધું નાખીને મસ્ત ભાખરી કરી નાખી, એકદમ પૌષ્ટિક મારા માટે. મહેકને મમ્મીને રોટલી કરી દીધી હતી ને
ઘી ચોપડીને ખાધી હતી. આપણે દોર ઉપર થયું ને એટલે મેં જો થાળી મારી રેડી છે. એટલે મેં પનીરનું શાક આજ કર્યું હતું, ભીંડાનું કર્યું હતું, દાળમાં જો મેં સોયાબીન પાવડર નાખી દીધો, લીલી ચટણી કરી હતી. આજ શનિવાર શાક એવું ને ધાણા ભાજીના દાંડલા ફેંકી તોડી દેવાય, ચટણી કરી નાખી મેં મસ્તીની, લીંબુ નાખીને આદુ નાખીને. અરે મજા પડી ગઈ. ખાતા ખાતા જો અમારી ચર્ચા મમ્મી હું ને મહેક જમીએ છીએ ત્યારે એસી તો ધૂળ જામ થઈ ગઈ છે. મેં કીધું જો પૈસાને કોઈ લીધી હાવ જારી અંદરની જારી નકરી ધૂળ ધૂળ છે. કઈ નથી કર્યું, કોણ સાફ કરે? ધોઈ જ છે ને જારી તો જારી ધોઈ છે અંદરની. અંદર આપણે હું કઈ કાઢી કરું, આપણે હું કઈ કાઢી કરું. કેદીનું સાફ નથી કર્યું, રેવાય વાત કરી ના રેવાય વાત તો કર્યું જ પછી તો 2 વર્ષ થયા ગણો. આજે આખા દિવસમાં જે કાંઈ ખાધું છે એ મેં આમાં લખ્યું છે. આ મારું ડાયટ ચાર્ટ છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ફાઈબર અને પ્રોટીન મેનેજ કરવાની કોશિશ કરી છે, તમે જોઈ શકો છો. તો આવી રહી મારી આજની દિનચર્યા. અને મારે તમને એક પૂછવું હતું કે જો હું લાઈવ કરું છું એમાં કોઈ જોડાતું હોય તો એમાં અવાજ વ્યવસ્થિત સંભળાય છે કે નહીં, કારણ કે મને ખુદને ખબર ન પડે. એ જરા કમેન્ટમાં કહેજો. અને પણ જેને મેમ્બરશિપ લીધી છે એ કહેજો બરોબર છે કે મારો અવાજ લાઈવમાં ક્લિયર આવે છે કે નહીં. કેમ કે હું થોડુંક મારી રીતે કોશિશ તો કરું છું કે હું એનો વિડીયો આખો બનાવીને ટીવીમાં પ્લે કરું ને સાથે સાથે એક્સરસાઇઝ કરું અને તમે લોકો પણ મારી સાથે કરી શકો. અને ટીવીમાં ડિસ્પ્લેમાં દેખાય ને એના કારણે ઇઝી રહે આપણને કે ક્યારે રેસ્ટ આવે છે, ક્યારે એક્સરસાઇઝ કરવા છે, એક્સરસાઇઝ કઈ રીતે કરવાની છે એ પણ હું વોઇસ ઓવર ટીવીમાં બતાવી દઉં છું બરોબર છે. તો થોડુંક સંભળાય છે કે એ મને ખબર નથી, 2 દિવસ થયા છે, હજી મને એટલું બધું આવડતું નથી, પણ હું એ શીખું જ છું, તો ધીરે ધીરે શીખી જઈશ. કીધું તો ને શ્રેતનો ફોટો મળ્યો તો એ બતાવીશ. તો આ રહ્યો જો કેવું ક્યુટ દેખાય છે નર્મદા. એકચ્યુઅલી છે ને ત્યારે પપ્પાને દેખાતું, તો પપ્પા છે ને આ શ્રેતને લઈને નરસિંહનાથ ગયા હતા. અમારે અહીં નરસિંહનાથ છે, મેં ઘણી વાર વિડીયોમાં બતાવ્યું છે અને ફરી જઈશ ત્યારે બતાવીશ. તો ત્યાં છે ને મંદિરે લઈ ગયા પપ્પા ને શ્રેતને છે ને કીધું અહીં બેસાડી દીધો કે ફોટો પાડી દેવો સ્ટુડિયો વાળાને. તો શ્રેતને બેસાડી દીધો ને તો શ્રેતને એમ લાગ્યું કે દાદા મને મૂકીને વહી જાય, એટલે ભાઈ રોવા માંડ્યો. પપ્પા કે ભલે રોતો તું પાડી દે. એટલે એનો પહેલા બર્થડે માં દાદા લઈ ગયા હતા ફોટો પાડવા, યાદી રહીને એમ જો. મીઠુડો હોસ્ટેલમાં વહી ગયો એટલે હવે બહુ યાદ આવે છે. મારી 100% પારદર્શક પ્રામાણિક સફરમાં જો તમને મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી વિડીયો અપલોડ થતાની સાથે નોટિફિકેશન મળે બરોબર છે. એટલે આપણે હંમેશા ખુશ રહેશી, એકબીજાને હારે કનેક્ટેડ રહેશી. અને બસ મને તો બહુ મજા આવે છે યુટ્યુબમાં વિડીયોઝ બનાવવા સ્ટાર્ટ કર્યું ને પછી મને કેટલી બધી બેનફ્રી મળી ગઈ, એ ટાઈપનું આમ ભાવ આવે છે, મજા આવે છે. એટલે બસ એ જ. અને તમારા લોકોની કમેન્ટની હું રાહ જોતી હોય છું, તો જે લોકો રેગ્યુલર જોવે છે ને રેગ્યુલર કમેન્ટ પણ કરે છે એ લોકો પણ થોડુંક કમેન્ટમાં કંઈક કહેતા રહેજો, એટલે મને થોડુંક એમ થાય કે આપણે લોકો કનેક્ટેડ છીએ બરોબર છે. એટલે ચલો રેડ ક્રોસમાં કરી લઈએ, નહીં તો મારું બકર બકર ખુદ છે નહીં. ચાલો આજે 22 ઓગસ્ટ 2026 રેડ ક્રોસ પાર્ટનો નિશાન. ઓકે, આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવો જ ગયો છે. ફરી પાછા મળીએ આવતીકાલે સવારે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય બાય.